નુકસાની વેરી છે। કુતિયાણામાં અનરાધાર 5 ઇંચ વરસાદમાં ભારે નુકસાન થયું। વરસાદ સાથે ભારે પવનથી 15થી વધુ વીજપોલ ધરાશાયી થયા। વીજપોલ પડી જતા વિસ્તારમાં વીજળી ગુમ થઈ। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પોરબંદરના છે કે પોરબંદરમાં પણ વરસાદી વાતાવરણ અને તેની સાથે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વીટીવી ન્યૂઝ આપને પોરબંદરના આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વીજપોલ ધરાશાયી થયા છે। કુતિયાણામાં અનરાધાર 5 ઇંચ વરસાદ પડ્યો અને 5 ઇંચ વરસાદની સાથે તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। વરસાદની સાથે પવન ફૂંકાયો અને 15થી વધુ વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા। વીજપોલ પડી જતા વિસ્તારમાં અંધારપટ છવાયો, વીજળી ગુમ થઈ ગઈ। પોરબંદરના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક તરફ જ્યાં ગઈકાલે પોરબંદર માટે રેડ એલર્ટ પણ હતું અને વરસાદી વાતાવરણ પણ જામ્યું હતું અને કુતિયાણામાં 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને તેની સાથે જ 15 જેટલા વીજપોલ જમીનદોસ્ત થયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય થાનકી ફોન લાઈન પર। જય, પોરબંદરમાં આજે શું પરિસ્થિતિ છે? કુતિયાણામાં 15 જેટલા વીજપોલ પણ જમીનદોસ્ત થયા છે, અંધારપટ છવાયો હતો, વર્તમાનમાં સ્થિતિ શું? વત્સલ, ચોક્કસથી જણાવી દઉં તો પોરબંદરના કુતિયાણામાં વરસાદના પગલે 15 થી 17 જેટલા થાંભલાઓ છે તે ધરાશાયી થયા હતા। પોરબંદરના કુતિયાણામાં 5 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબક્યો હતો। પવનની સાથે વરસાદના પગલે અચાનક એક પછી એક અનેક થાંભલાઓ છે તે ધરાશાયી થયા હતા। આજુબાજુના ખેતર વિસ્તારોમાં પણ વીજળી છે તે ગુલ થઈ ગઈ હતી। હાલ પીજીવીસીએલ દ્વારા તમામ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। વરસાદ વરસતા જ આજુબાજુના ખેતરોમાં પણ થોડા છે તે પાણી ભરાઈ ગયા છે, જેને લઈને વાવણી જેટલો વરસાદ છે તે થઈ રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ છે તે ખુશી છે તે જોવા મળી છે। જી વત્સલ। જી બિલકુલ, માહિતી બદલ આભાર છે।